મિત્રો, કોઈ સોસાયટીના મેમ્બર મેન્ટેનન્સ ભરતા નથી, કોમર્શિયલ કે રેસિડેન્સ હોય, તો એમની સામે શું પગલાં લઈ શકાય એના માટે અમે રીલ બનાવી છે. તો મને ફોલો ખાસ કરી લેજો અને વધુને વધુ શેર કરજો. જો તમે મને ફોલો નહીં કરો તો તમને આગળની રીલ દેખાશે નહીં. તો મિત્રો, જો કોઈ સભ્ય મેન્ટેનન્સ નથી ભરતા તો સૌથી પહેલાં તો તમારે એની જોડે પત્ર લખીને અથવા તો એમને વાતચીત કરવી જોઈએ કે શું પ્રશ્ન છે. તો સોસાયટી લેવલે જો ઉકેલ આવતો હોય તેનો ઉકેલ આપણે લાવી દઈએ. જો તેમ છતાં એ માને નહીં અથવા તો એવી ડિમાન્ડ મૂકે કે જે સોસાયટી પૂર્ણ કરી શકે જ નહીં ને ઇલીગલ ડિમાન્ડ હોય તો સોસાયટી એની ઉપર વ્યાજ અને પેનલ્ટી લગાવી શકે છે. વ્યાજ અને પેનલ્ટી લગાવ્યા છતાં પણ જો મેન્ટેનન્સ ભરવામાં આવતું નથી તો લીગલ કાર્યવાહી કરવાની નોટિસ આપી શકાય છે. અને નોટિસ આપ્યા પછી પણ જો કોઈ કાર્યવાહી થતી નથી તો પછી સોસાયટી દ્વારા જિલ્લા રજિસ્ટ્રારમાં એક અરજી છે કલમ. એ અરજીમાં તમે એને મેમ્બરશીપમાંથી દૂર એટલે સભાસદમાંથી દૂર કરી શકો છો. અને તે પછી તમે જે કોમન એમ્યુનિટીઝ છે, હું તમને ખાસ કહું છું કે ગટર, પાણી અને લાઇટની વાત નથી કરતો, એ તમે કાપી શકો નહીં, પણ પાર્કિંગની એ બધી જે કોમન એમ્યુનિટીઝ જે સહિયારી સગવડ હોય એ કરવાથી તમે એને રોકવા માટે ઠરાવ પસાર કરી શકો છો. પાણી, ગટર અને લાઇટ તમે કાપી શકતા નથી. અને તેમ છતાં જો હજારો લાખો રૂપિયાનું મેન્ટેનન્સ બાકી રહી જતું હોય તો સિવિલ કોર્ટમાં તમે રિકવરીનો સૂટ ફાઇલ કરી અને વ્યાજ સહિત તમે જે મેન્ટેનન્સ છે એ તમે વસૂલ કરી શકો છો. આ સિવાય પણ એક્સ્ટ્રીમ પગલાઓ છે પણ એ આજ દિન સુધી લેવાયા નથી, આપણે એની ચર્ચા કરતા નથી. તો આ રીલ વધુને વધુ શેર કરજો એટલે લોકોમાં જાગૃતિ આવે. લોયર નિકુંજ સોની પેજને ફોલો કરજો.